સમાચારની શરૂઆત કરીએ તો જૂનાગઢથી સમાચાર પ્રાપ્ત થયા છે। વાહનની અડફેટે હરણ ઇજાગ્રસ્ત થયું છે। તો સમાચાર સામે આવી રહ્યા છે। પૂરપાટ ઝડપે આવતા વાહને હરણને અડફેટે લીધો। તો બીજી તરફ ભવનાથના અશોક શિલાલેખ પાસેની આ ઘટના સામે આવી છે। તો વન વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો। ઇજાગ્રસ્ત હરણને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યું। તો સકરબાગ ઝૂમાં ખાતે આ હરણને ખસેડવામાં આવ્યું છે। તો વન વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો। ભવનાથના અશોક શિલાલેખ પાસે આ ઘટના બની। જૂનાગઢમાં વાહનની અડફેટે હરણ ઇજાગ્રસ્ત થયું છે। તો આ દ્રશ્યો સામે આવ્યા છે। વન વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો। તો ઇજાગ્રસ્ત હરણને સારવાર માટે સકરબાગ ઝૂમાં ખસેડવામાં આવ્યું છે। તો વન વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો। ભવનાથના અશોક શિલાલેખ પાસેની આ ઘટના સામે આવી છે। તો જૂનાગઢમાં વાહનની અડફેટે હરણ ઇજાગ્રસ્ત થયું છે। હરણને ઈજા પહોંચી અને જે બાદ વન વિભાગને જાણ થતા વન વિભાગ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો। ઇજાગ્રસ્ત હરણને સારવાર માટે સકરબાગ ઝૂ ખાતે ખસેડવામાં આવ્યું છે। તો પૂરપાટ ઝડપે આવતા વાહનને હરણને અડફેટે લીધું, જેમાં ઇજાગ્રસ્ત થયું છે હરણ। તેને ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે સકરબાગ ઝૂ ખસેડવામાં આવ્યો। તો વધુ વિગતો સાથે સંવાદદાતા અમર બખાઈ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, જૂનાગઢમાં વાહનની અડફેટે હરણ ઇજાગ્રસ્ત થવા પામ્યું છે, શું માહિતી? ચોક્કસથી ગત રાત્રિની ઘટના છે કે ભવનાથ વિસ્તારની અંદર જે ગિરનાર જંગલને અડીને આ વિસ્તાર આવેલું છે અને જંગલમાંથી અવારનવાર વન્ય પ્રાણીઓ છે તે રેવન્યુ વિસ્તાર એટલે કે રોડ રસ્તા ઉપર આવી જતા હોય છે, પરંતુ બેફામ વાહન ચાલકો દિવસે ને દિવસે પોતાની માજા મૂકી રહ્યા છે અને બેફિકરાઈથી વાહન ચલાવી રહ્યા છે। ક્યાંક લોકોને અડફેટે લે છે તો ક્યાંક વન્ય પ્રાણીઓ પણ અડફેટે આવે છે ને એવી જ ઘટના બની છે ભવનાથ વિસ્તારમાં ગત રાત્રિના સમયે કે એક બેફામ રીતે પૂરપાટ ઝડપે આવતા વાહન ચાલકે હરણને અડફેટે લેતા હરણને ઈજાઓ પહોંચી હતી અને જેને લઈને લોકોના ટોળે ત્યાં એકત્રિત થઈ ગયા હતા। વન વિભાગના સ્ટાફને જાણ થતા વન વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવી અને હરણને પ્રાથમિક સારવાર સ્થળ ઉપર આપ્યા બાદ તેને જૂનાગઢના સકરબાગ ઝૂ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। ખાસ કરીને ભવનાથ વિસ્તારે રાત્રિના સમયે ઉનાળાની ઋતુમાં લોકો મોટી સંખ્યામાં જતા હોય છે, ત્યાં ઠંડકનો માહોલ હોય છે એટલા માટે, પરંતુ ક્યાંક ને ક્યાંક યુવાનો છે અને જે વાહન ચાલકો હોય છે તે બેફિકરાઈથી વાહન ચલાવે છે ને તેને લઈને લોકોના પણ જીવ જતા હોય છે। ત્યારે વન્ય પ્રાણી હરણનું ગઈકાલે રાતના જે રીતે અકસ્માતની ઘટના જે સામે આવી છે, હાલ તો આ વિસ્તારની અંદર પોલીસ દ્વારા સતત જે તે બેફામ વાહન ચલાવે છે તેવા લોકો સામે કાર્યવાહી કરવી જોઈએ તેવી લોક માંગણી પણ ઉઠી રહી છે ને વન્ય પ્રેમીઓ છે તેમની પણ માંગ ઉઠી રહી છે। એટલા માટે ચોક્કસથી ગઈકાલે રાત્રિના આ હરણની જે ઘટના બની છે જેને લઈને વન્ય પ્રેમીઓમાં પણ નારાજગી છે અને હાલ તો જે હરણને ઇજાગ્રસ્ત હાલતમાં સકરબાગ ઝૂ સાથે ખસેડવામાં આવ્યું છે। જી, વાહન ચાલકની કોઈ તપાસ કરવામાં આવી કે કોઈ અટકાયત કરવામાં આવી છે કે કેમ? હજુ સુધી એ જ જાણ નથી થઈ કે કયા વાહન ચાલક દ્વારા હરણને હડફેટે લેવામાં આવ્યું છે। હાલ સમગ્ર મામલે વન વિભાગ કઈ રીતના તપાસ કરે છે એ જોવું રહ્યું। પોલીસ વિભાગને તે કહે છે કે પછી તે કઈ રીતના ફરિયાદ કરે છે, પરંતુ ચોક્કસથી વન વિભાગ હજુ સુધી પ્રાથમિક માહિતી એ નથી મળી કે વન વિભાગ દ્વારા આ વાહન ચાલકની શોધખોળ કરાઈ છે કે નહીં। એક બાજુ વન્ય જે પ્રાણીને અડફેટે લેવામાં આવ્યું છે એટલે ચોક્કસથી આમાં કાર્યવાહી થઈ શકે છે, પરંતુ વન વિભાગ કાર્યવાહી કરે છે કે નહીં એ મુખ્ય સવાલ છે। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો જૂનાગઢમાં વાહનની અડફેટે હરણ ઇજાગ્રસ્ત થયો છે, તો બીજી તરફ પૂરપાટ ઝડપે આવતા હરણને અડફેટે લીધો, જેમાં સાથે જ વન વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો। ભવનાથના અશોક શિલાલેખ પાસેની આ ઘટના, ઇજાગ્રસ્ત હરણને સારવાર અર્થે ખસેડવામાં આવ્યું। સકરબાગ ઝૂ ખાતે તેને સારવાર અર્થે લઈ જવામાં આવ્યું।